ક્રિકેટ માટે દરેક ભારતીયમાં એક જુનૂન જોવા મળે છે, પછી તે મહિલા હોય કે પુરુષ. શાળામાં પણ વિદ્યાર્થીઓની ખેલદિલી વધારવા માટે અવારનવાર પ્રયાસો કરાય છે. સરકાર પણ રમતોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે, પરંતુ મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે અતિ થાય છે. અને આવું જ કંઈક વલસાડમાં બન્યું છે. વલસાડ જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા જિલ્લાના શિક્ષક ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આરોપ થઈ રહ્યો છે કે શિક્ષકોએ શિક્ષણ કાર્યને નેવે મૂકીને તેઓ ક્રિકેટ રમ્યા. 2 દિવસ ક્રિકેટ રમવા માટે શિક્ષકોએ શિક્ષણ કાર્યને ખોરંભે ચડાવી દીધું. વલસાડમાં શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનો વિવાદ. ક્રિકેટ માટે 2 દિવસ શિક્ષણ ખોરંભે ચઢાવ્યાનો આરોપ. ક્રિકેટ મુદ્દે શિક્ષણાધિકારીએ નહીં, પ્રમુખે આપી હતી મંજૂરી. વલસાડમાં 2 દિવસ પહેલા જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં જિલ્લાના પ્રાથમિક શાળાના મહિલા અને પુરુષ શિક્ષકોએ ભાગ લીધો હતો. પરંતુ શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ વાદ વિવાદમાં સપડાઈ છે. આરોપ થઈ રહ્યો છે કે શિક્ષકો બાળકોના શિક્ષણના ભોગે ક્રિકેટ રમી રહ્યા છે. વાલીઓમાં અને સ્થાનિકોમાં આ મામલે રોષ છે. સવાલ થઈ રહ્યો છે કે ચાલુ શૈક્ષણિક કાર્યના સમયે શિક્ષકોની ક્રિકેટની મંજૂરી કોણે આપી, અને તે પણ 2 દિવસ માટે. આ ઘટનામાં નાટકીય વાત એ પણ છે કે શિક્ષકોને આ મંજૂરી જિલ્લા શિક્ષણાધિકારીએ નહીં, પણ જિલ્લા પંચાયતના પ્રમુખે આપી હતી, જેના પર કોંગ્રેસ આક્રમક છે. તો પ્રમુખ કહી રહ્યા છે કે કોંગ્રેસ વાતનું વતેસર કરી રહી છે. શિક્ષકો ક્રિકેટમાં રસ લે, રમતગમત સ્પર્ધામાં રસ લે, એ આવકારદાયક છે, પણ એ શિક્ષણના ભોગે ન હોઈ શકે. એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. દુઃખની વાત એ છે કે જિલ્લા પંચાયત શાસિત શાળામાં ત્યાંના વલસાડના જિલ્લા પ્રાથમિક અધિકારી છે, એમને કીધું કે મેં મંજૂરી નથી આપી, પ્રમુખે મંજૂરી આપી. અરે ભાઈ, સરકારી પંચાયતોની શાળાઓ હોય એને પ્રમુખ મંજૂરી આપે કે તમે ચાલુ શિક્ષણના ભોગે આ કરો. મને એમ લાગે કે ભાજપ સરકાર બુદ્ધિનું દેવાળુની સાથે સાથે શિક્ષણની અધોગતિમાં સતત કામ કરી રહ્યું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. આપવામાં આવી ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે. અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા, ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી. ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી, અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે. શિક્ષકો ક્રિકેટ રમે તેની સામે કોઈને પણ વાંધો ન હોઈ શકે, પણ 2 દિવસ શિક્ષકો ક્રિકેટ રમ્યા તો બાળકોનો જે અભ્યાસનો સમય બગડ્યો તેનું શું? પ્રમુખ કહી રહ્યા છે કે શિક્ષકોને ઓવરટાઈમ કરીને બાળકોને અભ્યાસક્રમ પૂરા કરાવવાની શરત પર જ આ મંજૂરી આપી હતી. શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી, અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા. તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે 2 દિવસ છે, એ 2 દિવસ શનિવારના રોજ 2-3 કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું, તે રીતે મેં આ પરવાનગી. ખેર, હાલ તો લાગી રહ્યું છે કે વલસાડના પ્રાથમિક શાળાના શિક્ષકોને શિક્ષણ કાર્ય કરતાં વધુ રસ ક્રિકેટમાં છે, પરંતુ તેની અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પણ પડી રહી છે. આ બધા વચ્ચે તમને બેદરકાર શિક્ષકોની બીજી એક તસવીર બતાવી છે. હરણી દુર્ઘટના બાદ પણ શિક્ષકો બાળકોની સલામતીને ગંભીરતાથી નથી લઈ રહ્યા. સાબરકાંઠાના વડાલીમાં પ્રી વેકેશન કેમ્પ માટે શિક્ષકો બાળકોને ટ્રકમાં જોખમી રીતે લઈ જઈ રહ્યા હતા. જો આવા સંજોગોમાં કોઈ દુર્ઘટના બને છે તો જવાબદારી કોની? ટ્રક ચાલકની કે પછી શિક્ષકોની કે પછી બાળકોની? હાલ તો રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી શિક્ષકોની મનમાનીની તસવીરો અને બેદરકારીની તસવીરો સામે આવી રહી છે. શિક્ષકોને શિક્ષણ કાર્યની, બાળકોના સલામતીની કોઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે આ બધા નુકસાન માત્ર ને માત્ર બાળકને જ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સુરતમાં માંડવીના અરેઠ ગામે ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. વાસણ મૂકવાના ઘોડામાંથી વાસણો પડી જાય છે. ઘરોની દિવાલની છતમાં મોટી મોટી તિરાડો પડી રહી છે. સાથે વિસ્તારમાં ખેતીમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આ બધું થવાનું કારણ છે ધડાકા. કેમ થઈ રહ્યા છે ધડાકા અને કોણ કરી રહ્યું છે આ ધડાકા? જોઈએ આ રિપોર્ટમાં. અમારા ફળિયામાં ખાણ આવેલી છે. એ લોકો બહુ મોટા હોલ ફોડે છે. અમને પસંદ બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે. ખેતીવાડી બી નહીં થતું, પાકમાં બી નુકસાન પડે છે. એમનાથી આખું ગ્રામ ધ્રુજે છે, ગામમાં તિરાડો પડે છે મકાનોમાં. સુરત માંડવીનું અરેઠ ગામ
જે છેલ્લા કેટલાય વર્ષોથી એક મોટી મુશ્કેલીમાં મુકાયું છે. આ મુશ્કેલી ઊભી થઈ છે ધડાકાથી, બ્લાસ્ટથી. અરેઠ ગામની નજીક આવેલી છે સ્ટોન ક્વોરી, તે પણ 1 2 નહીં 5. ગોળ ફરતે સ્ટોન ક્વોરી અને વચ્ચે અરેઠ ગામ, અને તેના જ કારણે ક્વોરીમાં થતા ધડાકા અરેઠવાસીઓ માટે મોટી આફત બન્યા છે. સવારે એક ક્વોરીમાં ધડાકા થાય છે તો બપોરે બીજા ક્વોરીમાં, તો સાંજે ત્રીજા ક્વોરીમાં. આમ દિવસ રાત ધડાકા ચાલુ રહે છે, જેના કારણે અરેઠમાં સતત ભૂકંપ જેવા ઝટકા અનુભવાય છે. ઘરોની દિવાલો પણ બસ કરોની બૂમો પાડે છે. તો સ્ટોન ક્વોરીથી ઉડતી ધૂળના કારણે ખેતીને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ફળિયામાં ખાણ આવેલી છે. આ કોઈ જંગલમાં કે દૂર નથી. અમારા ફળિયામાં ખાણ આવેલી છે ને જો કે 5 ક્વારીઓ ભેગી થઈને જે હોલ ફોડે છે ને, તો આખા ગામને તો શું, ગામના ફરતે બીજા ગામો આવેલા છે એ લોકોને પણ તકલીફ છે. ધરતીકંપના આંચકા તો ઓછા આવે, અમારા આંચકા તો એટલા બધા આવે ને કે ઉપરના વાસણો પડી જાય, ગડ્ડું માણસ હોય તો એમને એમ પણ પડી જાય, એવું છે. એ લોકો બહુ મોટા હોલ ફોડે છે, અમને પસંદ બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે. હા, ખેતરમાં બધો પાવડર બી આવતો છે. હા, ખેતીવાડી બી નહીં થતું, પાકમાં બી નુકસાન પડે છે ને ઘરોમાં બી બધી મોટી મોટી તિરાડો પડી ગઈ. એ લોકો એટલા મોટા હોલ ફોડે છે. ગામની અંદર આવી ગયેલી છે ક્વારી, અને જે એમનાથી બ્લાસ્ટિંગ કરે છે એમનાથી આખું ગ્રામ ધ્રુજે છે. ગામમાં તિરાડો પડે છે મકાનોમાં, અને અમારા પાણીના તળ નીચે જતા રહ્યા છે. ખેતીના પાકો બધા નિષ્ફળ થઈ રહ્યા છે. ધૂળ ડમરીઓ વડે આરોગ્યને નુકસાન થઈ રહેલું છે, પર્યાવરણને નુકસાન થઈ રહેલું છે. નીતિ નિયમોને નેવે મૂકીને એવો બ્લાસ્ટ કરી રહ્યા છે અને ક્વારી ચલાવી રહ્યા છે આજ દિન સુધી. પરંતુ અરેઠ ગામની આ સમસ્યા આજકાલની નથી. વર્ષોથી અરેઠ ગામના લોકો ક્વોરીઓ બંધ થાય તેની લડત ચલાવી રહ્યા છે. હાલ તો છેલ્લા 4 દિવસથી અરેઠ ગામના લોકોએ સજ્જડ બંધ પાળી પોતાનો વિરોધ દર્શાવ્યો છે. અરેઠ ગામનો વિરોધ વધતા હવે સરકારે પણ દખલગીરી કરી. મંત્રી કુંવરજી હળપતિએ વિસ્તારના ક્વોરી સંચાલકો અને ગ્રામજનો વચ્ચે બેઠક બોલાવી હતી, જેમાં તપાસ ન થાય ત્યાં સુધી ક્વોરી બંધ રાખવાનો આદેશ કરાયો છે. બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને 15 દિવસ સુધી, એટલે કે 29 તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે. અને આ કવારી 15 દિવસમાં સમિતિ રચાશે. 5 દિવસમાં કમિટી રચાઈને 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટમાં સાચો શું છે, ખોટું શું છે, એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે. ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના. ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે. ભૂસ્તર શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈ પણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે. મંત્રીએ મધ્યસ્થી કરી મામલાના યોગ્ય ઉકેલની બાંહેધરી આપતા ગ્રામજનોએ પણ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેમના પ્રશ્નોનો યોગ્ય નિકાલ આવશે. તો સાથે આવતીકાલથી બજારો ખોલવાની પણ જાહેરાત કરાઈ છે. ને બોલાવ્યા છે અને એ મિટિંગ હમણાં પૂરી થઈ છે. હવે એ મિટિંગની અંદર જિલ્લા કક્ષાના અધિકારી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી માનનીય કુંવરજીભાઈ હળપતિ સાહેબ, ડીએસપી સાહેબ એ બધા મિટિંગ ચલાવી અને અમારી તમામ રજૂઆતો એમને કરી છે. પ્રશ્નો રજૂઆત થઈ છે અને અમે તટસ્થ તપાસ થાય એવી માગણી કરી છે. અને કુંવરજીભાઈ સાહેબે એ અમારી માગણી સ્વીકારી છે. અને જ્યાં સુધી તપાસ થાય, પૂરી ન થાય ત્યાં સુધી ક્વારી ચાલુ ન કરવા દેવાય એ રીતનો અમને આશ્વાસન આપ્યું છે. અને આ બાબતે અમે દરેક અમારા પ્રશ્નો છે એ પ્રશ્નોની ચર્ચા કરીને હમણાં હવે પછી ક્વારી એસોસિએશનની રજૂઆત હવે જે હશે એ ટૂંકમાં અમને એટલું આશ્વાસન મળ્યું છે કે અમારો પ્રશ્નનું કદાચ નિરાકરણ થઈ જાય અને એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબના નેજા હેઠળ આ બેઠકનું આયોજન થયું અને એમાં બહુ સુઘડ અને ગ્રામજનોની ફેવરમાં એમને નિર્ણય કર્યો છે. લોકો હેરાન નહીં થાય અને કોઈની રોજીરોટી નહીં બગડે એના માટે અમે કાલથી બજાર ખુલ્લું રાખશું. બીજી બાજુ માંગરોળના સિલારપુર ગામે ક્વોરીની જમીનનો વિવાદ લોહિયાળ બનતો જઈ રહ્યો છે. સિલારપુર ગામે કેટલાક લોકોએ વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. વેપારીની ઓફિસમાં તોડફોડ કરી અસામાજિક તત્વો નાસી છૂટ્યા હતા.
હાલ તો સુરતમાં ચાલતી ક્વોરી ચર્ચાનો વિષય બની છે. માંડવીના અરેઠ ગામે નુકસાન ખુલ્લી આંખે દેખાઈ આવે તેમ છે, પરંતુ તંત્રને આ અત્યાર સુધી કેમ ન દેખાયું તે પણ એક મોટો સવાલ છે. હવે સમસ્યાના સમાધાનની વાતો ચાલી રહી છે, ત્યારે આશા છે કે ટૂંક સમયમાં અરેઠ ગામને ન્યાય મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ડબલ ડેકર બસ વિકસિત દેશોમાં ચાલતી અને ફિલ્મોમાં દેખાતી ડબલ ડેકર બસ હવે અમદાવાદના રોડ રસ્તા પર દોડી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ 3 દશક બાદ ફરી એકવાર શહેરમાં ડબલ ડેકર બસ દોડાવી છે, પરંતુ આજથી થોડા વર્ષો પહેલા વડોદરામાં આવી ડબલ ડેકર બસ શરૂ કરાઈ હતી, જે હાલ ધૂળ ખાઈ રહી છે. વડોદરા કોર્પોરેશનને જાણે કે કંઈ જ નથી પડી. ડબલ ડેકર બસ બંધ કરવાના પાછળ કોન્ટ્રાક્ટરના કારણો સાંભળશો તો તમે ગાંડા થઈ જશો. અમદાવાદના રોડ પર હવે ડબલ ડેકર બસ દોડવા લાગી છે. 3 દશક બાદ ફરી અમદાવાદમાં ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. 3 ફેબ્રુઆરીના રોજથી અમદાવાદમાં 6 કરોડના ખર્ચે 7 ડબલ ડેકર બસ શરૂ કરાઈ છે. અમદાવાદીઓ પણ ડબલ ડેકર બસને લઈને ઉત્સાહિત છે. એસી ડબલ ડેકર બસમાં મુસાફરી કરીને અમદાવાદીઓ ખુશ છે. સારી લાગી રહી છે. અહીંયા સ્પેસ પણ વધારે મળી રહી છે, એસીની સુવિધા છે અને પ્લસ સારું એડવાન્ટેજ છે. બહુ વર્ષો પછી ચાલુ થઈ છે આ સેવા. પહેલી વાર બેઠો છું હું તો આમાં, એટલે બહુ સરસ લાગ્યું છે. બહુ જ સરસ લાગી છે અને બહુ જ ગમી. અમે એમને વારંવાર ઈચ્છીએ છીએ કે ઘડી ઘડી અમે બેસવા આવીએ, અહીંયા બસમાં બેસવા આવીએ. બહુ જ ગમી અમને. પરંતુ તેનો આ ઉત્સાહ કેટલા સમય સુધી રહેશે તે એક મોટો સવાલ છે. અમદાવાદમાં 3 દશક બાદ ડબલ ડેકર બસ શરૂ કરાઈ છે, તો બીજી બાજુ વડોદરામાં 6 વર્ષથી ડબલ ડેકર બસ ધૂળ ખાઈ રહી છે. જી હા, વડોદરામાં 6 વર્ષથી ડબલ ડેકર બસ વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે. વડોદરામાં સિટી બસનો કોન્ટ્રાક્ટ વિટકોસ પાસે છે, જે સિટી બસનું સંચાલન કરે છે. જેઓને વડોદરામાં ડબલ ડેકર બસ કેમ બંધ કરાઈ તેનો સવાલ પૂછ્યો તો એમણે એવો જવાબ આપ્યો કે ભલભલા સમજી ગયા કે આખરે આમાં શું થયું. આ જે કેબલ છે બધા, એ કેબલના હિસાબે ડબલ ડેકર ઘણી જગ્યાએ ઊભા રહી જતા. પછી આ અમિતનગર પાસે બ્રિજ બનતો હતો, જ્યારે આની પહેલા બ્રિજ બનતો ત્યારે બંધ કરેલું, પછી બ્રિજ બની ગયો ચાલુ કરતા તો કેબલ વધી ગયા હતા ડબલ ડેકરને બંધ. ટકસાલી ઠેઠ અંદર જ્યાં ગાડી વાળવાની હતી ત્યાં પણ કેબલો બધા ખાઈ ગયા હતા, એટલે ત્યાં વળે એવી કોઈ શક્યતા નહોતી, એટલા માટે ડબલ ડેકર બંધ કરેલા છે. કોન્ટ્રાક્ટરની બકવાસ બાદ સંદેશ ન્યૂઝે મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો તો સંચાલક ગેંગે ફેફે થઈ ગયો. ના, કોઈ રજૂઆત કરી નહોતી, પણ એ કોઈ શક્યતા હતી ને કે બ્રિજ બને એમાં 6 મહિના લાગી ગયા. 6 મહિના પછી કેબલ જ્યારે ચાલુ કર્યું અમિતનગર ચોકીમાં, ત્યારે ત્યાં જે છેલ્લે વાર્તા ત્યાં પણ ટ્રાફિક થઈ ગયેલું અને અમારે કોઈ પ્રોગ્રામ ચલાવે હતું જ નહીં. તો બીજી બાજુ કોર્પોરેશનના સત્તાધીશો તો વિટકોસ કરતાં પણ એક કદમ આગળ નીકળ્યા. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને સવાલ શું પૂછ્યો અને તેમણે જવાબ શું આપ્યો. અમદાવાદમાં ડબલ ડેકર બસ શરૂ થઈ છે. વડોદરામાં 6 વર્ષ અગાઉ ચાલતી જ હતી અને હાલ એ બસો કાટ ખાઈ રહી છે. તો બરોડામાં વાયરો ખૂબ જ નડી રહ્યા છે, તો કોન્ટ્રાક્ટરનું પણ ખૂબ જ અભિનંદનની વાત છે કે અમદાવાદમાં ડબલ ડેકર બસ ચાલુ થઈ. અમે પણ નાના હતા ત્યારે ડબલ ડેકર બસમાં ફરેલા છે ને એનો અનેરો આનંદ હોય છે. અને અત્યારે જ્યારે આવી રજૂઆત આવી હોય તો ચોક્કસ એના ઉપર વિચાર કરી અને વડોદરા શહેરના નાગરિકોને પણ ડબલ ડેકર બસની સુવિધા મળી રહે, એનો આનંદ મળી રહે, તે દિશામાં અમે વિચાર કરી અને આગામી દિવસોમાં વડોદરામાં પણ ડબલ ડેકર ચાલુ થાય એવા પ્રયત્નો કરીશું. લાગે છે ડેપ્યુટી મેયરને કાનમાં કોઈ તકલીફ છે. જો તે એમ કહેતા જે તે સમયે હું નહોતો, મને જાણ નથી, તો વાત સમજાતી, પણ આ કેવો જવાબ. ખેર, હાલ તો તેમના જવાબો જ તેમના પર શંકા ઉપજાવી રહ્યા છે કે વડોદરામાં ડબલ ડેકર બસ કેમ ધૂળ ખાઈ રહી છે. પરંતુ વડોદરાની સ્થિતિ જોતા અમદાવાદીઓએ ચિંતા કરવાની જરૂર છે. આજે તો તમે ડબલ ડેકર બસની મજા માણી રહ્યા છો, પણ કાલ ઉઠી અમદાવાદનું તંત્ર કહેશે કે બ્રિજ બની રહ્યો છે, વાયરો લટકે છે એટલે ડબલ ડેકર બસ નહીં ચાલે. પણ આ બધામાં શહેરીજનોના પૈસાનું પાણી થઈ રહ્યું છે, તેનું શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નાના માણસોની ખુશીઓ પણ નાની નાની વાતોમાં રહેલી હોય છે. સામાન્ય માણસોને જે ખુશી નાની ચીજવસ્તુમાંથી મળે છે તે મોટી મોટી ભેટ સોગાદોમાંથી પણ નથી મળતી. આજે આવું જ કંઈક બન્યું ગુજરાતના લાખો પરિવારો સાથે.
ગુજરાતના લાખો પરિવારોની જરૂરિયાત પૂરી થઈ તો તેમની ખુશીઓનું કોઈ ઠેકાણું જ ન રહ્યું. પરંતુ તેમના મોઢા પર સૌથી વધુ આનંદ ત્યારે દેખાયો જ્યારે વડાપ્રધાન મોદીએ તેમની સાથે સંવાદ કર્યો. સામાન્ય અને ગરીબ વર્ગના માણસોનો આનંદ એ નાની ચીજ વસ્તુ હોય છે જેની કલ્પના તમે નથી કરી શકતા. પણ વડાપ્રધાન મોદી વાતને ખૂબ જ સારી રીતે જાણે છે અને તેનાથી જ તે જે તે પરિવાર સાથે કનેક્ટ થઈ જાય છે. અને આજે તેની ઝલક તેમના એક કાર્યક્રમમાં દેખાઈ. કાર્યક્રમ શું હતો, ક્યાં હતો તેની ચર્ચા પછી કરીશું, પણ આ કાર્યક્રમમાં થયેલા સંવાદ ખૂબ જ રસપ્રદ હતા, જ્યાં એક મહિલાએ તેમને રાજકોટ આવવાનું આમંત્રણ આપ્યું તો સૌ કોઈના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તમે પણ રાજકોટ આવો અમાન્યા. રાજકોટ હવે અમને ક્યાં બોલાવો છો? મને તો હું તો રાજકોટનો જેટલો આભાર માનું એટલો ઓછો, કારણ કે સૌથી પહેલા મને ધારાસભ્ય મને રાજકોટ જ બનાવ્યો. હવે તો ન રાજકોટ વાળા ગાંઠિયા ખવડાવે છે, ન રાજકોટ વાળા પેડા ખવડાવે છે. ચાલો, તમે નિમંત્રણ આપ્યું હોય એ જ મારા માટે બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. તો બીજો આવો સંવાદ અંબાજીના પરિવાર સાથે કર્યો હતો, જ્યાં ભરથરી સમાજના ભાઈઓ અને બહેનો સાથે પીએમ મોદી વાતચીત કરી. ભરથરી સમાજના ભાઈઓ છો બધા? હા સાહેબ. તા બધા રાવણોત્સવ વગાડે છે કે નહીં? વગાડે છે ને સાહેબ. બધા રાવણોત્સવ જાણે છે? આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રાવણોત્સવ વગાડવાનું? આવે છે સાહેબ. નહીં કઈ નહીં આવડતું, ભૂલી ગયા હશે. લો, આ એક જણ તો પાછળ દેખાય છે રાવણોત્સવ લઈને. હા, જરા સંભળાવો ભાઈ રાવણોત્સવ તમારો. હવે આપણું અંબાજી ના આ બાજુ તમારું જલોત્રા બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી. કઈ કરશો તમે બધા ભેગા થઈને? કઈ ઝાડ બાડ ઉગાડશો? હા સાહેબ, કરશું ને. પેલો ગાંડો બાવળિયો નથી ઉગાડવાનો આપણે? ના ના સાહેબ, ફૂલ ની વાડી ઉગાડી જઈશ. એમ? શાકભાજી વાવો, શાકભાજી. છોકરાઓ પણ જરા શાકભાજી ખાતા થાય. બનાસકાંઠાના જાલોત્રા ગામના પરિવારે પીએમ મોદીને ગુજરાતી સ્ટાઇલમાં આવકાર્યા, તો સામે પીએમ મોદીએ પણ ગુજરાતી સ્ટાઇલમાં તેમને જવાબ આપ્યો. સાહેબ જય અંબે. એ જય અંબે અલકાબેન. મજામાં? આપણે મજામાં. તમે બધા જય અંબે કહો એટલે બધું મજામાં. મારતો હવે કોણ ટાળવાળ પડે છે કે નહીં? હવે આપણે ત્યાં બનાસકાંઠામાં ટાળ પડે છે કે નથી પડતી? હા, ઢાળ પડે છે ને સાહેબ. હા. આ કાર્યક્રમમાં મોરબીના પરિવાર સાથે ચર્ચા થઈ તો વાત જમવાની નીકળી, જેમાં પણ પીએમ મોદીએ ખીચડી પર ચર્ચા કરી. ગરબામાં શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય. હા સાહેબ, અમે ખીચડી, દાળ ભાત ને શાક રોટલી ની ખાઈ છે સાહેબ. હવે આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમ હતો પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો, જેમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં જે તે પરિવારની સાથે ચર્ચા દરમિયાન પીએમ મોદીનું ગુજરાતીઓ માટેનું પોતિકાપણું પણ જોવા મળ્યું. આ સાથે વાતચીતમાં પીએમ મોદીની લાભાર્થીઓ માટેની ચિંતા પણ દેખાઈ. પરંતુ વડાપ્રધાન મોદીની વાતચીતની આ હળવી છટા વડાપ્રધાન મોદીને દેશના દરેક સામાન્ય નાગરિક સાથે જોડે છે, જે પળભરમાં માણસને પોતાની તરફ આકર્ષી લે છે, અને આ જ તેમની યુએસપી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.